વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી 16 તારીખના રોજ યોજાનારી છે. વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા. વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 8 બિનહરીફ થયેલ છે, વોર્ડ નંબર 9માં 1 બેઠક બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 10માં 2 બેઠક બિનહરીફ થઈ છે. એટલે કુલ 11 વોર્ડમાંથી હવે 10 આખા વોર્ડ અને 37 બેઠકોની ચૂંટણી યોજાનારી છે. 105 ઉમેદવારો મેદાનમાં છે. 16મી તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. પારડી નગરપાલિકાની વાત કરીએ તો પારડી નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 2ની 1 બેઠક બિનહરીફ થઈ છે. એટલે પારડી નગરપાલિકાની પણ 1 બેઠક સિવાયની બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ધરમપુર નગરપાલિકાની વાત કરીએ તો તમામ 6 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. આ તમામ ચૂંટણીઓને લઈને તમામ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી લેવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરી લેવામાં આવેલા છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર પણ નક્કી થઈ ગયા છે. સ્ટ્રોંગ રૂમ પણ નક્કી થઈ ગયા છે. પોલીસ બંદોબસ્ત ફાળવી દીધેલો છે અને આગામી ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.